સરકારી યોજના વિશેની માહિતીની અંદર સ્વાગત છે ખેડૂત મિત્રો। આજના વિડીયોની અંદર આપણે રજૂ કરવાના છે ખેડૂતોને ખેતરની અંદર સોલાર પંપ લગાવવા માટે જે પીએમ કુસુમ યોજના સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। પીએમ કુસુમ યોજના અંતર્ગત આ યોજનાના ફાયદા શું છે, આ યોજનાની અંદર કેવી રીતે અરજી કરવી, આ યોજનાની અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટોની જરૂર પડવાની છે અને આ યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય સરકાર દ્વારા મળે છે, તો સંપૂર્ણ માહિતી આપણે પીએમ કુસુમ યોજનાની અંદર આજના વિડીયોની અંદર આપણે જોવાના છે। તો ખાસ કરીને જો તમે ચેનલની અંદર નવા હોય અને સરકારી યોજનાની વિવિધ સરકારી યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો આજે આપણે વાત કરવી છે પીએમ કુસુમ યોજના, એને શોર્ટ ફોર્મમાં કહી શકાય પીએમ કુસુમ। ખેતરની અંદર સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે। આનાથી વીજળીના બિલની અંદર ખેડૂતોને મુક્તિ મળે છે। તો ખેડૂત મિત્રો, સિંચાઈની અંદર વીજળીના બિલ કે પાવરના કાપથી પરેશાન ભારત સરકારે પીએમ કુસુમ યોજના ખેડૂતોને પોતાના ખેતરની અંદર જ સોલાર પંપ બેસાડવા માટે મોટી સબસિડી આપે છે। તો કેટલી સબસિડી આપે છે, કેટલા રૂપિયા મળે છે, કઈ રીતે અરજી કરવી, સમગ્ર માહિતી જોઈશું। પરંતુ આપણે વાત કરી લઈએ કે આ યોજનાના ફાયદા શું છે। તો પીએમ કિસાન યોજનાની અંદર વીજળીની અંદર આત્મનિર્ભર સોલાર પંપ લગાવવાથી તમને ખેતી માટે ફક્ત વીજળી મળશે અને તમારે વીજળીના બિલની ચિંતા કરવાની જરૂર નહીં રહે। અને સરકાર દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં આ યોજનાની અંદર સબસિડી આપવામાં આવે છે। સોલાર પંપના જે કુલ ખર્ચ હોય છે તેનાથી જે સરકાર દ્વારા નોંધપાત્ર સબસિડી આપવામાં આવે છે, જેનાથી ખેડૂતોને આર્થિક બોજ ખૂબ ઓછો રહે છે। તો આપણે વિડીયોની અંદર આગળ વાત કરશું કે કેટલા ખર્ચની અંદર કેટલા ટકા સબસિડી આપવામાં આવે છે, સરકાર દ્વારા કેટલા રૂપિયા આપવામાં આવે છે, સમગ્ર વિડીયોની અંદર આપણે આગળ વાત કરશું। થોડી માહિતી પહેલાં જોઈ લઈએ આ યોજના વિશે। તો આ યોજનાની અંદર જો ખેડૂતો પાસે વધારાની વીજળી ઉત્પન્ન થાય છે તો તેઓ તે વીજળીને ગ્રીડમાં વેચીને વધારાની આવક પણ મેળવી શકે છે। તો આ વસ્તુને આપણે સમજી લઈએ કે જો ખેડૂતોએ સોલાર લગાવી હોય છે અને તેઓ અત્યારે પિયત નથી કરતા અથવા તો તે લાઇટનો ઉપયોગ નથી કરતા, તો તે ગ્રીડ સિસ્ટમ આવે છે તે વીજળીને વહેંચી પણ શકે છે। અને આ સોલાર પેનલ લગાવવાથી પીએમ કુસુમ યોજનાથી પ્રદૂષણનો પણ ફાયદો થાય છે। તો આ યોજનાથી પ્રદૂષણ મુક્ત અને પર્યાવરણને અનુકૂળ સિંચાઈ પદ્ધતિને પ્રોત્સાહન મળે છે। હવે આપણે વાત કરવી છે કે પીએમ કુસુમ યોજનાની અંદર અરજી કઈ રીતે કરવી અને અરજી કરવા માટે કયા કયા કાગળિયા એટલે કે કયા કયા દસ્તાવેજો ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। તો પીએમ કુસુમ યોજનાની અંદર અરજી કરવા માટે ખેડૂત મિત્રો 4 ડોક્યુમેન્ટોની જરૂર પડે છે। કયા કયા ડોક્યુમેન્ટો તેની આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ તો સર્વપ્રથમ આવે છે જમીનનો પુરાવો। તમારી પાસે 7/8નું જે નકલ હોય છે તેની જરૂર પડે છે। અને ત્યારબાદ આ યોજનાની અંદર ખેડૂત મિત્રો ઓળખ કાર્ડ એટલે કે તમારા આધાર કાર્ડની પણ જરૂર પડે છે। ત્યારબાદ બેંક પાસબુકની જરૂર પડે છે અને સંમતિપત્ર, જો સહિયારી જમીન હોય તો અન્ય ભાગીદારનું સંમતિપત્ર। એનો મતલબ થાય છે કે જો ખેડૂત મિત્રો તમે 7/8 આની નકલ કઢાવો છો અને તેની અંદર તમારા વારસદારની અંદર કેટલા વ્યક્તિઓના નામ છે, જો તમારા ભાઈઓ ભાગ પડેલા ન હોય અને વારસદારની અંદર જેટલા પણ વ્યક્તિઓના નામ હોય છે તો તેમનું સંમતિપત્ર લાવવું ફરજિયાત છે। તો આ 4 દસ્તાવેજો પીએમ કુસુમ યોજનાની અંદર અરજી કરવા માટે જરૂરી છે। હવે અરજી કઈ રીતે કરવી તેની માહિતી આપણે જોઈ લઈએ। તો આ યોજના માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે। અને વધુ માહિતી માટે તમારે તમારા તાલુકાની ખેતીવાડી કચેરી અથવા તો જિલ્લા પંચાયતની ખેતીવાડીની શાખા હોય છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો। કારણ કે જો તમે તાલુકાએ તો જતા જ હોય છે, જિલ્લાની આસપાસ રહેતા વ્યક્તિઓ અથવા તો ખેડૂત મિત્રો જિલ્લા સેવા સદન સુધી જતા હોય છે। જો તમે રૂબરૂ
તાલુકાની ખેતીવાડી કચેરી અથવા તો જિલ્લા પંચાયતની ખેતીવાડી કચેરીની જે શાખાઓ છે તેનો સંપર્ક કરો અને વાત કરો પીએમ કિસાન યોજના વિશે, તો તમને સંપૂર્ણપણે રૂબરૂ સાચી માહિતી મળી રહેશે. પરંતુ આપણે જે વિડીયોના માધ્યમથી જણાવીએ છીએ કે આ યોજનાની અંદર અરજી તો તમારે ઓનલાઈન જ કરવાની હોય છે. હવે આ યોજનાની અંદર કેટલા રૂપિયાની સહાય મળે છે તેના પર પણ આપણે ફટાફટ નજર કરી લઈએ. તો પીએમ કુસુમ યોજના અંતર્ગત સબસિડીની અંદર ટકાવારીમાં સહાય મળે છે. આ યોજના હેઠળ સોલાર પંપની અંદર કુલ કેટલો ખર્ચ થયો છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળીને લગભગ 60% લઈને 90% સુધીની આર્થિક સહાય એટલે કે આર્થિક સબસિડી આપવામાં આવે છે. પરફેક્ટ લાખ એટલે પરફેક્ટ રૂપિયાની અંદર આંકડો નથી, પરંતુ તમારે કેટલો ખર્ચો થાય છે તેનાથી 60% કે 90%ની અંદાજિત સરકાર સહાય કરે છે. બાકીનો ખર્ચ છે જે અંદાજે 10%થી લઈને 40%નો ખર્ચ છે જે ખેડૂતોએ ભોગવવાનો હોય છે, જ્યારે બાકીનો 60% જેટલો ખર્ચ આમાં સરકાર ભોગવે છે, જ્યારે 10% હોય કે 40% સુધીનો ખર્ચ ખેડૂતોએ ભોગવવાનો હોય છે. સબસિડીની ચોક્કસ કોઈ પણ રકમ ટકાવારીની સરકાર નીતિઓ મુજબ બદલતી રહે છે, જેથી અરજી કરતી વખતે આઈ ખેડૂત પોર્ટલ પર દર્શાવેલ વર્તમાન દરની વિગતો તપાસવી ખૂબ જરૂરી છે. તમે જ્યારે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરો છો આઈ ખેડૂત પોર્ટલ ઉપર, ત્યારે તેમાં સામાન્ય રીતે માહિતી આપેલી હોય છે કે કેટલા ટકા ખેડૂતોએ ભોગવવાના રહેશે અને કેટલા ટકા સરકાર દ્વારા સબસિડી મળશે. અને આ માહિતી જે છે જે સરકાર દર વખતે ટકાવારીની અંદર ફેરફાર કરતો હોય છે. માની લો કે ઉદાહરણ તરીકે સમજીએ તો 1 લાખ રૂપિયાનો સોલાર પંપનો ખર્ચો થાય છે અને એમાંથી કદાચ 60% સરકાર ચૂકવતી હોય છે, તો 40,000 જેટલા રૂપિયા ખેડૂતોએ ભોગવવા પડતા હોય છે. પરંતુ જે આ ટકાવારીના આંકડા છે સરકાર સમય જતાં અપડેટ કરતી હોય છે, જેથી કરીને જ્યારે તમે ઓનલાઈન અરજી કરો ત્યારે તમારે ચોક્કસથી જાણી લેવું જોઈએ કે કેટલા ટકા આમાં આપણને સરકાર દ્વારા સબસિડી મળશે. તો ખાસ કરીને આવી જ મહત્વની સરકારી યોજના વિશેની માહિતી અને ખેડૂતો માટેની જે સહાય યોજના વિશેની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચેનલ સાથે જોડાઈ રહો. અને કોઈ પણ સરકારી યોજના વિશેની માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. કોઈ પણ સરકારી યોજના વિશેનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમે બીજા વિડીયોની અંદર તેનો ઉકેલ શોધી લાવશું. તો મળીએ ફરીવાર બીજા એક નવા વિડીયો સાથે.